Okay, good morning, everyone. First lecture of DBMS, Database Management System. First, we will see the syllabus of this subject. Subject is Database Management System. Subject code is 3330703. તમારા સબ્જેક્ટનો જે કોડ છે તે 33703. ઓકે, રેશનલ એટલે તમારા સબ્જેક્ટને ભણી અને તમને શું એચીવ કરી શકો છો, ધેટ ઇઝ યોર રેશનલ. તો આ સબ્જેક્ટને એટલે ભણવો પડે કેમ કે આ સબ્જેક્ટ તમે શીખી અને તમે ડેટાબેઝ સિસ્ટમની જે સ્કિલ્સ છે, ડેટાબેઝ ઉપર કામ કરવાની સ્કિલ છે એને ડેવલપ કરીશું. આની અંદર આપણે એસક્યુએલ એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વિશે શીખીશું, જેની ક્વેરીઝ આપણે ઓરેકલમાં પરફોર્મ કરીશું. ઓકે, તો મેઇન એમ આ સબ્જેક્ટનો એ છે કે આપણે ડેટાબેઝ રિલેટેડ જેટલા પણ ઓપરેશન્સ છે એ બધા જ આપણે આની અંદર શીખવાના છે. નેક્સ્ટ છે કોમ્પિટન્સી પ્રોગ્રામ આઉટકમ્સ એકોર્ડિંગ ટુ એનબીએ ટર્મિનોલોજી. તમારા આ સબ્જેક્ટનું પ્રોગ્રામ આઉટકમ શું હશે, આ કોર્સ શીખીને તમે તમારો જે પ્રોગ્રામ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેમાં તમે સ્ટડી કરી રહ્યા છો એમાં શું એ હેલ્પ કરશે. તો ડિઝાઇન, ડેવલપ એન્ડ મેનેજ ધ ડેટાબેઝ ફોર સિમ્પલ એપ્લિકેશન યુઝિંગ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ ઇન ઓરેકલ. તમારા ડેટાબેઝને ડેવલપ કરવાનો, ડિઝાઇન કરવાનો અને મેનેજ કરવાનો, જેનાથી તમે સિમ્પલ એપ્લિકેશન્સ બનાવી શકો છો સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજના અંદર. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો એક્ઝામિનેશન સ્કીમ. બરાબર છે, તો એક્ઝામિનેશન સ્કીમ એવું કહે છે કે તમારા પર લેક્ચર પર વીક તમારા લેક્ચરના 3 કલાક હશે, એટલે તમારા ટાઈમ ટેબલમાં જુઓ તમારા લેક્ચરના 3 કલાક હશે, ટ્યુટોરિયલના 2 કલાક હશે અને પ્રેક્ટિકલના 2 કલાક હશે. આ સબ્જેક્ટ 7 ક્રેડિટનો છે. બરાબર છે, 7 ક્રેડિટ એટલે મેક્સિમમ ક્રેડિટ થાય એ સબ્જેક્ટની. જેટલી ક્રેડિટ વધારે હોય એટલું એનું માર્ક્સમાં ઇન્વોલ્વમેન્ટ વધારે હોય રિઝલ્ટ. માર્ક્સની સ્કીમ જોઈએ તો થિયરી માર્ક્સ જે છે એને 2 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. ESE 70 માર્ક્સ એટલે તમારી જીટીયુની એક્ઝામ. PA એટલે તમારું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે 30 માર્કનું હશે, જે કોમ્બિનેશન ઓફ મિડ સેમ, પેટ એક્ઝામ, ક્લાસ ટેસ્ટ એ બધું. પ્રેક્ટિકલ માર્ક્સને ફરીથી 2 ભાગમાં ડિવાઈડ કર્યા, ESE અને PA. ESE એટલે તમારું એન્ડ ઓફ ધ સેમિસ્ટર તમે જે વર્ક સબમિટ કરો છો ઇન્ટરનલ ફેકલ્ટીને કોલેજની અંદર. ઓકે, એટલે કે તમારું યોર વાઇવા, બરાબર, તમારા એસાઇનમેન્ટ, તમારી લેબ મેન્યુઅલ જે તમે એટ ધ એન્ડ ઓફ સેમિસ્ટર પ્રોવાઈડ કરો છો એમાં તમને ફેકલ્ટી આઉટ ઓફ 20 માર્ક્સ આપશે. અને PA છે એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. ડ્યુરિંગ ધ સેમિસ્ટર તમે જે પણ વર્ક કરો છો, તમને જે એસાઇનમેન્ટ આપવામાં આવે છે, ક્વિઝ આપવામાં આવે છે, તમારી ક્લાસ ટેસ્ટ આપવામાં આવે છે કે તમારું ક્લાસમાં બિહેવિયર કેવું છે, તમારી એટેન્ડન્સ શું છે, બરાબર, ડ્યુરિંગ ધ સેમિસ્ટર એને કહેવાય પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. તો એમાં અંદર તમને ફેકલ્ટી આઉટ ઓફ 30 માર્ક્સ આપે. એટલે આમ જોવા જઈએ તો આ સબ્જેક્ટ 150 માર્ક્સનો છે, જેમાંથી 80 માર્ક્સ તમને ઇન્ટરનલ કોલેજમાંથી મળે અને આઉટ ઓફ 70 માર્ક્સ તમને જીટીયુ માંથી. નેક્સ્ટ છે કોર્સની ડિટેલ્સ. એમાં તમારા દરેક યુનિટ છે અને દરેક યુનિટની સેકન્ડ કોલમ જે છે એમાં લખ્યા છે મેજર લર્નિંગ આઉટકમ, એટલે તમારા યુનિટ જે છે એના યુનિટ આઉટકમ્સ. દરેક ટોપિક શીખીશું એટલે આપણને શું શીખવા મળશે, મતલબ તમે 1.1 ને 1.2 આ 2 ટોપિક શીખો એટલે તમને ડિફરન્શિએટ ધ ટર્મ્સ ડેટા ઇન્ફોર્મેશન રેકોર્ડ ફિલ્ડ મેટા ડેટા વેરહાઉસ અને ડેટા ડિક્શનરીની ડેફિનેશન અને એમના વચ્ચે ડિફરન્શિએટ કરતા આવડવું. બરાબર, તો આ રીતનો આ આખો સિલેબસ બધા જ યુનિટનો ડિઝાઇન કરેલો છે. ઓકે, યુનિટ 3 પછી યુનિટ તમારું 4. ટોટલ આપણા સબ્જેક્ટની અંદર 6 યુનિટ છે. ઓકે, લાસ્ટ જે તમારું યુનિટ છે ધેટ ઇઝ યોર એન્ટિટી રિલેશનશિપ મોડલ. ને નેક્સ્ટ છે તમારું સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ વિથ આવર્સ એન્ડ માર્ક્સ. તમને જીટીયુ જે છે એને જે સિલેબસ ડિઝાઇન કરેલું છે એ કમિટીએ આપણને યુનિટ વાઇઝ યુનિટના ટાઇટલ અને સામેના ટીચિંગ આવર્સ આપેલા છે અને એને R, U અને A લેવલમાં ડિવાઈડ કરેલા છે, જેમાં એમને માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. તો RU એ જે લેવલ છે એમાં R લેવલનો મતલબ થાય રિમેમ્બરિંગ લેવલ, કે તમે કોઈ વસ્તુ શીખીને યાદ રાખો છો અને એના બેઝ પર તમે ક્વેશ્ચનનો આન્સર આપો છો એટલે એને કહેવાય રિમેમ્બરિંગ લેવલ. બીજું આવે U લેવલ એટલે કે અન્ડરસ્ટેન્ડ લેવલ. તમે કોઈ સમજીને કોઈ વસ્તુને આન્સર આપી શકો, દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડ લેવલ. અને એપ્લિકેશન લેવલ એટલે કે A લેવલ, એની અંદર તમે કોઈ વસ્તુને એપ્લાય કરી, તમારું નોલેજ એપ્લાય કરીને તમે આન્સર આપો, દેટ ઇઝ યોર એપ્લિકેશન લેવલ. અને RU A લેવલનું જે ટોટલ છે એ તમને ટોટલ કોલમમાં બતાવેલું છે.
નેક્સ્ટ સજેસ્ટેડ તમને લિસ્ટ ઓફ પ્રેક્ટિકલ્સ આપેલા છે, બરાબર. તો આપણી લેબ મેન્યુઅલમાં પણ આપણે પ્રેક્ટિકલ ડિઝાઇન કરેલા જ છે. જે તમારી લેબ મેન્યુઅલ છે એમાં તમને પ્રેક્ટિકલ્સ, એના ક્વેશ્ચન્સ, એની તમને ક્વેશ્ચન્સ આપેલા છે ક્વેરીઝના, જે તમારે પરફોર્મ કરવાના છે. એ આપણે લેબ સેશનમાં ડિસ્કસ કરીશું બધું જ. નેક્સ્ટ સજેસ્ટેડ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ એક્ટિવિટી. તમને એઝ અ ઇન્ટરનલ ફેકલ્ટી અમે ડ્યુરિંગ ધ સેમિસ્ટર તમને આમાંથી કોઈ પણ એક્ટિવિટી આપીશું જે તમારે પરફોર્મ કરવાની હશે. એ જેમ આપણું સિલેબસ આગળ ચાલશે એમ તમને ઇન્સ્ટ્રક્શન આપી દઈશું. નેક્સ્ટ છે સજેસ્ટેડ લર્નિંગ રિસોર્સિસ, લિસ્ટ ઓફ બુક્સ. તમે આ બધી બુક્સનો યુઝ કરી શકો છો, જેમાં તમને બુક્સના ટાઇટલ આપેલા છે, ઓથરના નામ અને પબ્લિકેશન યર આપેલું છે. મેજર ઇક્વિપમેન્ટ જે છે આ કોર્સને લર્ન કરવા માટે એનું લિસ્ટ આપેલું છે, અને લિસ્ટ ઓફ સોફ્ટવેર એન્ડ લર્નિંગ વેબસાઇટ. ઓકે, તો આટલી વસ્તુ આપેલી છે. આ સિલેબસ ડિઝાઇન કરેલું છે, ફેકલ્ટી મેમ્બર્સના નામ છે, કોઓર્ડિનેટર્સ અને ફેકલ્ટી જે NI TTTR ભોપાલના જેટલા પણ પ્રોફેસર્સ ફેકલ્ટી ઇન્વોલ્વ હતા એમના પણ નામ લખેલા. તો આ કમિટીએ મળી અને આ જે સિલેબસ છે એ ડિઝાઇન કરેલું છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે એ જોવાનું છે કે કોર્સ આઉટકમ ને પ્રોગ્રામ આઉટકમ શું હોય. તો કોર્સ આઉટકમ એટલે સબ્જેક્ટ આપણે શીખીએ પછી જે આપણને આઉટકમ મળે એને કહેવાય કોર્સ આઉટકમ. અને પ્રોગ્રામ આઉટકમ એટલે આખું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય પછી જે તમને શીખવા મળે, ધેટ ઇઝ યોર પ્રોગ્રામ આઉટકમ. ઓકે, આટલે સુધી કોઈને કઈ ડાઉટ? નો. ઓકે, તો આ આપણું સિલેબસ તો બેસિક ઇન્ટ્રોડક્શન હતું. ઓકે, નેક્સ્ટ હવે આપણે એ જોવાનું છે કે કોર્સ આઉટકમ્સ, પ્રોગ્રામ આઉટકમ્સ વિશે મેં તમને બેઝિક કહી દીધું છે, બરાબર. હવે આપણે યુનિટ 1 થી આપણું જે સિલેબસ છે એ ટોપિક વાઇઝ જોઈશું, બરાબર. એમાં સૌથી પહેલો આપણો એટલે કે યુનિટ 1 છે ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તમારી જેટલી પણ વસ્તુ છે આ સબ્જેક્ટ રિલેટેડ, એ તમારી જે સ્ટડી મટીરિયલ છે તમારું, જે હું તમને બતાવી દઉં અહીંયા. એકચ્યુઅલમાં જો જસ્ટ તમને અહીંયા ટીમ્સમાં જે તમારે જવાનું. ઓકે, અને અહીંયા જે તમારી ટીમ છે આ DCE 2020 બેચ સ્ટડી મટીરિયલ. ઓકે, એની અંદર તમારે ફાઇલ ટેબમાં જવાનું, ત્યાં DBMS નું ફોલ્ડર હશે અને એ ફોલ્ડરની અંદર તમને DBMS રિલેટેડ બધું જ મટીરિયલ અવેલેબલ થશે. બીજી વસ્તુ, એસાઇનમેન્ટ ટેબમાં તમે જશો, બરાબર છે. ત્યાં જેટલા પણ એસાઇનમેન્ટ તમને સર્ક્યુલેટ કરવામાં આવશે DBMS સબ્જેક્ટના, ઓકે, અને બીજા સબ્જેક્ટના, એ પણ તમને આ ટેબની અંદર દેખાશે. એસાઇનમેન્ટ તમને આવશે અહીંયા તમારા, જેમ કે અહીંયા ફીડબેક ફોર્મ ઓફ DS લખેલું છે, બરોબર છે. તો એ જ રીતે તમારું ફીડબેક ફોર્મ આવી શકે, તમારા એસાઇનમેન્ટ્સ આવી શકે, અને તમારી એક્ઝામ્સના જેટલા પણ પેપર છે એ પણ અહીંયા આવશે. હવે તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ ડેટા સ્ટ્રક્ચર લખ્યું છે તેની સામે 26/20 લખેલું છે ટર્નિંગ, બરાબર. એનો મતલબ કે 26 સ્ટુડન્ટે ટર્નિંગ કરેલું છે, મતલબ ફીડબેક આપેલું છે. અમને આ રીતનું દેખાશે, બરાબર. તમે આને ક્લિક કરશો એટલે તમને એનો સ્ટુડન્ટ વ્યૂ દેખાશે. એટલે કે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હશે તો એ હશે, અને એસાઇનમેન્ટ હશે તો તમે જશો અંદર એટલે તમને એની ફાઇલ દેખાશે. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ સર્ક્યુલેટ કરીશ કોઈ પણ વસ્તુ, એ તમને હું બતાવીશ, બરાબર. અને જો તમને કઈ ઇસ્યુ હોય, મેં સર્ક્યુલેટ કર્યું ને પછી તમને નથી દેખાતું, તો મને તરત જ ઇન્ફોર્મ કરજો, તો આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. એવું ના થાય કે 2 યુનિટ પતી જાય ને પછી તમે કહો કે સર હજી તમને ફર્સ્ટ યુનિટનું ખબર જ નથી એસાઇનમેન્ટ શું થયું, બરાબર. કેમ કે જે તમે ટાઈમ ટુ ટાઈમ સબમિટ કરશો એના તમારા માર્ક્સ કેલ્ક્યુલેટ થશે. ઓકે, બીજી વસ્તુ, કેલેન્ડર્સમાં તમને બધી જ મીટિંગ દેખાશે, બરાબર. ફાઇલ્સની અંદર તમને એનું મટીરિયલ મળી જશે. એસાઇનમેન્ટ્સની અંદર તમને એના એસાઇનમેન્ટ, તમારા ફીડબેક, બરોબર, અને તમારા લેબ મેન્યુઅલ, બધી જ વસ્તુ તમને અહીંથી મળી જશે. આના સિવાય તમારે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો. નહીંતર આપણે ફર્સ્ટ યુનિટથી આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. એની ડાઉટ? નો સર. હેલો, એની ડાઉટ સ્ટુડન્ટ્સ? નો સર. ઓકે,
તો હવે આપણે આપણું ફર્સ્ટ યુનિટ જે છે ત્યાંથી આપણું ડિસ્કશન ચાલુ કરીએ. હવે યુનિટ નંબર 1 છે આપણો ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે સૌથી પહેલા અહીંયા ફોલોઈંગ ટર્મ્સ મતલબ બેઝિક ટર્મ્સ આપેલી છે જે આપણે DBMS માં યુઝ કરવાની છે. તો 12 ટર્મ આપેલી છે, તો આપણે વન બાય વન દરેક ટર્મને ડિસ્કસ કરીશું અને હું તમને દરેક ટર્મ જે શું છે એના એક્ઝામ્પલ પણ આપીશ. ઓકે, આ સબ્જેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આપણી ફિલ્ડમાં પણ આ વિષય કામ આવશે. તમે જ્યારે પણ ડેવલપિંગમાં જશો તો તમારે ડેટાબેઝ બનાવવું જ પડશે, કેમ કે તમારે યુઝર પાસેથી ડેટા લેવો હોય તો એને સ્ટોર કરવા માટે ડેટાબેઝ જોઈએ જ. ઓકે, પછી તમે કોઈ પણ લેંગ્વેજમાં કામ કરતા હોય, ભલે .NET હોય, PHP હોય, જાવા હોય, એન્ડ્રોઈડ હોય, પાયથન હોય, વોટએવર. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એમાં ફર્સ્ટ ટર્મ આપણી છે ડેટા. તો ડેટા મીન્સ નોન રો ફેક્ટ્સ ધેટ કેન બી સ્ટોર. તમે રેન્ડમલી કોઈ પણ વસ્તુનું કલેક્શન કરો, જેમ કે સ્ટુડન્ટનું નામ કલેક્ટ કર્યું, સબ્જેક્ટ, એનો ફોન નંબર, સિટી, એડ્રેસ, જે વસ્તુ આપણે રેન્ડમલી કલેક્ટ કરીએ અને એનો ડેટા કલેક્શન થાય, ધેટ ઇઝ રો ફેક્ટ એન્ડ ધેટ્સ વાય ધેટ આર રેફર્ડ એઝ ડેટા. રો ફેક્ટ એટલે જેના પર કોઈ પ્રોસેસ ના થઈ હોય. રેન્ડમલી હું તમારા ક્લાસમાં હું તમને બધાને પૂછું કે તમારા નામ શું છે, તમારા ફોન નંબર શું છે, તમારા સિટી શું છે, તમારો એડ્રેસ શું છે, તમારા ફાધરનું નામ શું છે, એમનું ઓક્યુપેશન શું છે, તો આ બધો ડેટા. ઓકે, નેક્સ્ટ આપણી ટર્મ છે ડેટાબેઝ. તો ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઓકે, હવે પહેલા આપણે ડેટા જોઈ લીધું, પણ હવે નેક્સ્ટ જે ટર્મ છે એ છે ડેટાબેઝ. તો ડેટાબેઝ ને શું કીધું? ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. ઇન્ટર રિલેટેડ ડેટાનો મતલબ એવો થાય કે જે એકબીજા સાથે જોઈન્ટ છે. હવે તમને એનો એક એક્ઝામ્પલ આપું કે આપણે એક વેબસાઇટ બનાવી છે કોલેજ માટે. તો એમાં હું કોલેજની ઇન્ફોર્મેશન લઉં, સ્ટુડન્ટ માટેની, ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન લઉં, કોલેજની ઇન્ફોર્મેશન લઉં, તો આ બધી જે છે એકબીજા સાથે મેચ થાય છે. પણ હવે મારે એક બીજો સોફ્ટવેર બનાવવાનો હોય જેમાં મેડિકલ શોપ માટેનું સોફ્ટવેર બનાવવાનું હોય, તો એમાં હું મેડિસિનની ઇન્ફોર્મેશન લઉં તો એ અને સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મેચ નથી થતી, એકબીજા સાથે ઇન્ટર રિલેશન એમનું નથી. તો મેડિકલ શોપનો ડેટાબેઝ અલગ બને અને કોલેજની વેબસાઇટ એટલે કે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમની વેબસાઇટનો ડેટાબેઝ અલગ બને. એ બે ડેટા જ આખા અલગ છે, એટલે એ બે વચ્ચે કોઈ રિલેશન થતું નથી, એટલે એ બે ડિફરન્ટ ડેટાબેઝ છે. એનો મતલબ કે એક ડેટાબેઝની અંદર મલ્ટિપલ ટેબલ્સ આવે અને એ મલ્ટિપલ ટેબલ્સ વચ્ચે કંઈક કોમન રિલેશન હોય તો જ આપણે એને ડેટાબેઝ કહી શકીએ. અહીંયા એક્ઝામ્પલમાં તમને રોલ નંબર, નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર આપેલું છે અને એવું કીધું છે કે આ ઇન્ટર રિલેટેડ ડેટા છે કોઈ એક પર્ટિક્યુલર સ્ટુડન્ટ. ઓકે, નેક્સ્ટ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે કોઈ પણ વસ્તુને તમે મેનેજ કરતા હોય, કંટ્રોલ કરતા હોય, મેન્યુપ્યુલેટ કરતા હોય, એમાંથી ડેટા સર્ચ કરતા હોય, એને કહેવાય મેનેજમેન્ટ. નેક્સ્ટ છે સિસ્ટમ. આપણે કોઈ પણ વસ્તુને યુઝ કરતા હોય, દેટ ઇઝ સિસ્ટમ. કોમ્પ્યુટર ઇઝ વન ટાઈપ ઓફ સિસ્ટમ, સર્વર ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ સિસ્ટમ. બરાબર, તો એ સિસ્ટમની અંદર આપણે ટૂલ્સ યુઝ કરતા હોય અને એ ટૂલ્સ અથવા પ્રોગ્રામ્સ કે જે આપણે યુઝ કરતા હોય તેને આપણે શું કહેવાય? અહીંયા એક્ઝામ્પલમાં આપેલા છે ઓરેકલ 11 જે આપણે યુઝ કરવાના છીએ, બરાબર, આપણા પ્રેક્ટિકલ સેશનમાં પ્રેક્ટિકલ કરવા માટે. તો એ બધા એના એક્ઝામ્પલ. ઓકે, હવે ફિફ્થ ટર્મ આવે છે, એ મેઇન ટર્મ આવે છે DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે આપણા સબ્જેક્ટનું નામ જ છે. તો તમને આ ટર્મ ખબર હોવી જોઈએ. A database management system is a collection of interrelated data in a set of programs. હવે સિમ્પલ વર્ડ્સમાં કહીએ ને તો નીચે ફોર્મ્યુલા આપેલો છે DBMS equal to database plus set of program. એટલે DBMS છે એ શું છે? કલેક્શન. શેનું કલેક્શન છે? ડેટાબેઝનું પ્લસ સેટ ઓફ પ્રોગ્રામ. એટલે તમે જે ઉપર ડેટાબેઝ બનાવો તો એની આરે જો તમે પ્રોગ્રામિંગ કરી દો ક્વેરીઝ થી, તો એ તમારી થઈ DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે એક એવી સિસ્ટમ, એક એવું સર્વર જેની અંદર તમે ડેટાબેઝ સ્ટોર કરો છો અને જેના ઉપર તમે ક્વેરીઝ કરી, પ્રોગ્રામ કરી અને એ ડેટાબેઝમાંથી વેલ્યુ ફેચ કરો છો અથવા તો એની અંદર ઇન્સર્ટ કરો. એને કહેવાય DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? નો સર. નો સર. સેશન ઇન્ટરેક્ટિવ રહેવો જોઈએ. તમારે મને ક્વેશ્ચન પૂછવું તો એનો આન્સર આપવાનો
કે શું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. એવું નહીં કે હું વન સાઈડ જ બોલું છું અને તમે કઈ રિસ્પોન્સ જ નથી આપતા. ઓકે, નેક્સ્ટ 6 પોઈન્ટ આપણો, that is your metadata. Okay, so metadata is a data about data. એવી ઇન્ફોર્મેશન કે જે આપણે ફ્રીક્વન્ટલી જરૂર ના પડે. ઉદાહરણ તરીકે તમે એક ટેબલ બનાવ્યું હોય અને એ ટેબલની અંદર તમે કોલમ્સ નક્કી કરી છે, પણ કોલમ્સની ડેટા ટાઈપ અથવા તો એ ડેટા ટાઈપની સાઇઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે ફ્રીક્વન્ટલી જરૂર નથી પડતી. બરાબર, તો એ ડેટા અબાઉટ ડેટા કહેવાય. માની લો કે હું તમને એવું કહું કે નેમ કોલમની ડેટા ટાઈપ શું છે, તો પહેલા તો તમારે એ ફાઇન્ડ કરવું પડે કે નેમ કોલમ જે છે એ કયા ટેબલમાં છે. સ્ટુડન્ટ ટેબલમાં. સ્ટુડન્ટ ટેબલની અંદર નેમ છે, નેમની ડેટા ટાઈપ varchar2 અને varchar2 ની સાઇઝ 10 છે કે 20 છે. બરાબર, તો એ શું થયું, એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ કે જે તમારે ફ્રીક્વન્ટલી જરૂર નથી પડતી, એટલે એને ડેટા અબાઉટ ડેટા કહેવાય. ધેટ ઇઝ યોર મેટા ડેટા. નેક્સ્ટ છે ડેટા ડિક્શનરી. આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. ડેટા ડિક્શનરી તમારે જ્યારે તમે 5th સેમમાં પ્રોજેક્ટ બનાવશો, 6th સેમમાં પ્રોજેક્ટ, 5th 6th પ્રોજેક્ટ બનાવો ત્યારે તમને પ્રોજેક્ટ રિપોર્ટમાં ડેટા ડિક્શનરી બનાવવી પડે. તો એ વસ્તુ તમે અત્યારથી ક્લિયર કરી લો તો તમને ત્યાં પ્રોબ્લેમ નહીં પડે. ડેટા ડિક્શનરી શું હોય કે કલેક્શન હોય, ટેબલ્સનું કલેક્શન, કે તમારા ડેટાબેઝ જે તમે બનાવી રહ્યા છો એમાં કેટલા ટેબલ્સનો યુઝ થશે, તો એ ટેબલનું નામ, એ ટેબલની કોલમ્સ કેટલી આવે અને એ કોલમ્સની ડેટા ટાઈપ કઈ છે અને એના ઉપર કીઝ કઈ છે. હવે તમને કીઝ નહીં ખબર પડે કે કીઝ કેવી રીતના હોય અને શું હોય, તો એના ઉપર આખો એક ચેપ્ટર છે આપણો, 4th યુનિટ છે. બરાબર, ડોમેન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ. તો એની અંદર આપણે કીઝ વિશે ડિસ્કસ કરશું, એટલે તમને એ કન્સેપ્ટ ત્યાં ક્લિયર થશે. પણ અત્યારે માઇન્ડમાં ખાલી એટલું ડેવલપ કરો, એટલું યાદ રાખો કે ડેટા ડિક્શનરી ઇઝ નથિંગ બટ સ્ટ્રક્ચર ઓર સ્કીમા ઓફ ધ ડેટાબેઝ. ડેટા ડિક્શનરી એ શું છે, ડેટાબેઝનું એક સ્ટ્રક્ચર છે. જેમ કોઈ બિલ્ડિંગ હોય તો એનું એક સ્ટ્રક્ચર હોય, બેઝિક સ્ટ્રક્ચર હોય, તેમ ડેટા ડિક્શનરી એ શું છે, તમારા ડેટાબેઝનું ટેબલ્સનું સ્ટ્રક્ચર, કે જેમાં ડેટાબેઝના અંદર જેટલા ટેબલ્સ આવતા એના નામ હોય, એની કોલમ્સના નામ હોય, એના કોલમ્સની ડેટા ટાઈપ હોય અને એની સાઇઝ હોય. હવે ડેટા ડિક્શનરીના મેં કીધું એમ 4 કમ્પોનેન્ટ હશે. સૌથી પહેલું એન્ટિટી એટલે ટેબલનું નામ હોય. બીજું હોય એટ્રીબ્યુટ્સ એટલે કે કોલમ્સના નામ. થર્ડ છે રિલેશનશિપ એટલે બે ટેબલ્સની વચ્ચેનું કનેક્શન. અને ફોર્થ મેં તમને કીધું એ કી, કે કઈ કોલમને તમે કીસ બનાવી રહ્યા છો તો એના નામ. 9th ઇઝ યોર ડેટા વેરહાઉસ. હવે વેરહાઉસ વર્ડ ઉપરથી જ ખબર પડે કે ગોડાઉન એટલે વેરહાઉસ, એનું સિનોનિયમ છે. એવી વસ્તુ કે જે આપણે ફ્રીક્વન્ટલી જરૂર ના પડતી હોય તેને આપણે શું કરીએ, વેરહાઉસમાં કે ગોડાઉનમાં મૂકી દઈએ. તો એમ ડેટાબેઝમાં પણ અમુક એવી વસ્તુ છે કે જે આપણે ફ્રીક્વન્ટલી જરૂર નથી પડતી. જેમ કે હમણાં જ આપણે જોયું મેટા ડેટાની અંદર જેટલી વસ્તુ હોય એ આપણે ફ્રીક્વન્ટલી જરૂર ના પડે. કોઈ માણસે ડેટા ઇન્સર્ટ કરવો હોય, ડેટાને ફેચ કરવો હોય, તો એમાં એને મતલબ નથી કે કોલમ્સની ડેટા ટાઈપ ને એની સાઇઝ શું છે. બરાબર, તો એ વસ્તુને આપણે અલગ જગ્યાએ મૂકી દઈએ તો એ પ્લેસને કહેવાય ડેટા વેરહાઉસ. તો એવી ઇન્ફોર્મેશન કે જે ડિસિઝન મેકિંગ વાળી, એટલે જેમ આપણે વિચારવું પડતું હોય, ડિસિઝન લેવું પડતું હોય, તો એવી બધી જ વસ્તુ ડેટા વેરહાઉસમાં પ્લેસ કરેલી હોય. જેમ તમે કોઈ વસ્તુ લેવા જાઓ, જેમ કે તમે કોઈ 2 વ્હીલ લીધું, 4 વ્હીલ લીધું, તો તમે શોરૂમમાં જાઓ તો તમને ત્યાં બધી, ફોર એક્ઝામ્પલ કારનો શોરૂમ છે તો તમને બતાવે કે આ કાર્સ અવેલેબલ છે. પણ તમે એમ કહો કે મારે આ કાર આ મોડલમાં આ કલરમાં જોઈએ, તો કદાચ એવું બને કે શોરૂમમાં ના હોય, પણ એનો ઓનર તમને શું કે એ સામેનો પર્સન શું કે તમને કે સર અમારી પાસે આ કાર છે પણ અમારા વેરહાઉસમાં કે અમારા ગોડાઉનમાં પડી છે, તમે આમાં ટેસ્ટ ડ્રાઈવ લઈ લો. બરાબર, આ બે વસ્તુ સેમ જ છે, પછી તમને અમે ગોડાઉન વાળી કે વેરહાઉસ વાળી જે કાર છે ડિલિવર કરીશું. તો ડેટાબેઝમાં પણ એવી જ રીતના એ વસ્તુ હોય. નેક્સ્ટ ઇઝ યોર ડેટા આઇટમ. ડેટા આઇટમ એટલે શું છે, તો તમે કોલમની અંદર જે ડેટા નાખો છો ધેટ ઇઝ યોર ડેટા આઇટમ. એટલે કે જેનો કોઈ સ્પેસિફિક મીનિંગ હોય, એટલે અહીંયા લખ્યું છે ફિલ્ડ ઇઝ અ કેરેક્ટર ઓર અ ગ્રુપ ઓફ કેરેક્ટર, alphabetic or numeric that have specific meaning. It is called data item. એટલે કે ફોર એક્ઝામ્પલ કે હમણાં આપણે જો સ્ટુડન્ટ ટેબલ છે તો એની અંદર નેમ નામની કોલમ છે, તો નેમમાં હું એબીસીડી નાખું તો એ કોઈ લોજિકલ નેમ નથી. બરાબર, એનું કોઈ મિનિંગ નથી એબીસીડી નું, કે XYZ કે PQR, તો એવું કોઈ નામ ના હોય.
નામ કેવું હોય રાહુલ, રાજેશ, વિજય, જયેશ, જય, બરાબર. તો એ બધાનો સ્પેશિયલ મિનિંગ છે. તો એની અંદર જે હું કોલમની ફિલ્ડની અંદર જે ડેટા નાખું છું, કોલમમાં જે વેલ્યુ નાખું છું, ધેટ ઇઝ માય ડેટા ફિલ્ડ. ઓકે. નેક્સ્ટ ઇઝ રેકોર્ડ. આખી કોલમ જેટલા આખી રો જે હોય એક પર્ટિક્યુલર રેકોર્ડ એને કહેવાય. આખી રો ટેબલની અંદર જેટલી કોલમ્સ હોય એની એક પર્ટિક્યુલર રો તમે પકડો, ધેટ ઇઝ યોર રેકોર્ડ, જે લોજિકલી રિલેટેડ. And last one, that is files. So file is collection of records. The multiple rows હોય એનું collection કરો, that is your file. બોલો આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. No, sir. Okay. Okay, next topic, that is differentiate the data and information. Data and information વચ્ચે શું ડિફરન્સ? તો ડેટા આપણે ઉપર જોઈ લીધું કે નોર્મલ આપણે જે ડેટા હોય રો ફેક્ટ્સ ને કલેક્ટ કરો, that is ડેટા. એટલે કે સ્ટુડન્ટ નું નંબર હોય, નેમ હોય, સિટી નેમ હોય એ. હવે ડેટાની કમ્પેરિઝનમાં ઇન્ફોર્મેશન શું? તો ઇન્ફોર્મેશન એટલે કે પ્રોસેસ્ડ ઓર ઓર્ગેનાઇઝડ ડેટા. ઇન્ફોર્મેશન એટલે શું? પ્રોસેસ્ડ ઓર ઓર્ગેનાઇઝડ ડેટા. તમે જે ડેટા કલેક્ટ કર્યો છે એના ઉપર કંઈક પ્રોસેસ કરો. ફોર એક્ઝામ્પલ, તમે સ્ટુડન્ટના માર્ક્સ છે, બરાબર. તો એ માર્ક્સ જે છે એને તમે સ્ટુડન્ટ પાસેથી કલેક્ટ કરી લીધા કે એને DBMS માં આટલા માર્ક્સ આવ્યા, C++ માં આટલા આવ્યા, MLP માં આટલા આવ્યા, OS માં આટલા આવ્યા. જે માર્ક્સ તમારી પાસે આવ્યા એના તમને પર્સન્ટેજ કાઢવાનું કે તો તમારે શું કરવું પડે? ટોટલ ઓફ 5 સબ્જેક્ટ ડિવાઇડેડ બાય 500 ઇન્ટુ 100 નોર્મલ, બરાબર. તો ત્યાં તમે કંઈક પ્રોસેસ કરી, કંઈક ફોર્મ્યુલા એપ્લાય કર્યા, કંઈક લોજિક એપ્લાય કર્યું, જેના બેઝ પર તમને કંઈક આઉટપુટ મળ્યું, બરાબર, કંઈક રિઝલ્ટ મળ્યું. તો એ શેના ઉપર મળ્યું? કે તમારે જે ડેટા કલેક્ટેડ હતો એના ઉપર તમે કંઈક પ્રોસેસ કરી પછી મળ્યું. એટલે અહીંયા જે સેકન્ડ આપેલો છે એક્ઝામ્પલ, ધેટ ઇઝ પર્સન્ટેજ 82.20. તો એમાં એવું લખ્યું છે ડીરાઇવ ફ્રોમ માર્ક્સ ઓફ ઓલ સબ્જેક્ટ. એ એટલે લખેલું છે કેમ કે પર્સન્ટેજ ક્યારે આવે? જ્યારે આપણી પાસે સબ્જેક્ટના માર્ક્સ હોય, એ સબ્જેક્ટના ટોટલ માર્ક્સ હોય, ઇન્ટુ આપણે એનું બેનું ડિવિઝન કરીએ અને ઇન્ટુ 100 કરીએ. તો આપણે કંઈક ફોર્મ્યુલા એપ્લાય કર્યો, કંઈક પ્રોસેસ કરી, એના પરથી આપણને આઉટપુટ મળ્યું. થર્ડ ડિફરન્સ છે કે ડેટા રો મટીરિયલ્સ, જે તમારી ઇન્ડસ્ટ્રીમાં જેમ તમે રો મટીરિયલ લાવો કોઈ પ્રોડક્ટને બનાવવા માટે, તો ધેટ ઇઝ યોર ડેટા. અને એને ફેક્ટરીમાં એક વસ્તુ એના ઉપર પ્રોસેસ થાય, એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થઈને તમને જે ફાઇનલ પ્રોડક્ટ મળે, ધેટ ઇઝ યોર ઇન્ફોર્મેશન. એન્ડ લાસ્ટ ડિફરન્સ ઇઝ ડેટા ઇઝ કમ્પેરેટિવલી લેસ યુઝફુલ. ડેટા છે એ ઓછો યુઝફુલ હોય છે કેમ કે રો ફેક્ટ્સ હોય, સીધા તમે કલેક્ટ કરેલા હોય. અને ઇન્ફોર્મેશન જે હોય એ મોર યુઝફુલ હોય, જેનું કેમ કે એના ઉપર તમે કંઈક એનાલાઇઝ કરી અને ફાઇનલ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરેલી. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ? No, sir. ઓકે, હવે આપણે શું લેક્ચરમાં ડિસ્કસ કર્યું આજે આપણે આટલું રાખીએ. પહેલો બેઝિક લેક્ચર છે એટલા માટે સમરાઇઝ કરી લઈએ આખું આપણે લેક્ચરમાં શું કવર કર્યું. સૌથી પહેલા આપણે બેઝિક ટર્મ્સ જોઈ ડેટાબેઝની. તો સૌથી પહેલું ડેટા હતું એટલે રો ફેક્ટ્સ. ડેટાબેઝ એટલે કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. મેનેજમેન્ટ એટલે કંટ્રોલિંગ મેનિપ્યુલેશન ઓફ સિસ્ટમ. સિસ્ટમ એટલે પ્રોગ્રામ્સ, ટૂલ્સ જે આપણે ડેટાબેઝને મેનેજ કરવા માટે યુઝ થાય. DBMS એટલે ડેટાબેઝ પ્લસ સેટ્સ ઓફ પ્રોગ્રામનું કોમ્બિનેશન. મેટાડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા. એન્ડ ડેટા ડિક્શનરી સ્ટ્રક્ચર ઓફ યોર tables or your database, જેની અંદર 4 કમ્પોનેન્ટ હોય: એન્ટિટીઝ, એટ્રીબ્યુટ, રિલેશનશિપ અને કીઝ. પછી આવે તમારું ડેટા વેરહાઉસ, જેમાં તમારા ડિસિઝન મેકિંગ જેટલા પણ ડેટા હોય એ બધા વેરહાઉસમાં પ્લેસ કરવામાં આવે છે. એ જગ્યાને ડેટા વેરહાઉસ કહેવાય. ડેટા આઇટમ્સ એટલે તમારી ફિલ્ડ્સ એટલે કે કોલમ્સની અંદર જે વેલ્યુ તમે ઇન્સર્ટ કરો, ધેટ ઇઝ યોર ડેટા ફિલ્ડ. નેક્સ્ટ રેકોર્ડ. રેકોર્ડ એટલે મલ્ટિપલ જે તમારી રોઝ કોલમ્સ હોય એનું એક રો, એટલે સિમ્પલ વર્ડ્સમાં રો એ રેકોર્ડ કહેવાય ટેબલની અંદર. ફાઇલ્સ, collection of records that are related with each other, that is called files. અને લાસ્ટમાં આપણે ડિફરન્સ જોયો ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચેનો. તો ડેટા ઇઝ નોન ફેક્ટ્સ, ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ્ડ ડેટા. એક્ઝામ્પલમાં ડેટામાં સ્ટુડન્ટનો નંબર, નેમ, સિટી
ઇન્ફોર્મેશનનો એક્ઝામ્પલ પર્સન્ટેજ. ડેટા શું છે? રો મટીરિયલ છે, જ્યારે કે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ છે. ડેટા લેસ યુઝફુલ હોય છે, જ્યારે ઇન્ફોર્મેશન હોય છે કમ્પેરેટિવલી મોર યુઝફુલ હોય છે. બોલો, આટલે સુધી કઈ ક્વેશ્ચન તમારો? No, sir. No, sir. હવે આપણે થોડું ક્વેશ્ચનિંગ કરી લઈએ. જેને આવડે એને આપવાનો છે આન્સર, નો આવડે એને પણ આપવાનો છે આન્સર. કેમ કે ખોટો આન્સર આપશો તો ચાલશે, પણ તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ઓકે, બોલો, ડેટા શું હોય? વોટ ઇઝ ડેટા? કોણ કહેશે? Sir, raw information. યસ, રિપીટ કરો, શું કીધું? Sir, raw information about anything is known as data. Very good. Raw information, raw facts are referred as data. Very good. Okay. What is DBMS? DBMS શું હોય? Database Management System. Sir, can I answer it? Yes, yes. Sir, database management system is a subject that contains of management of different type of data. Yes. Anyone else want to add something? It is a group of program or data on this information. Yes. Yes. Okay. DBMS. Yes, both are right. DBMS એટલે શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે કલેક્શન છે તમારા ડેટાબેઝ નું અને તમારા પ્રોગ્રામ્સ નું. એટલે કે તમે જે ક્વેરીઝ બનાવવાના છો એનું કલેક્શન. ઓકે, ગુડ એટેમ્પ્ટ. ઓકે, વોટ ઇઝ મેટાડેટા? Data about table name, column name. યસ, ડેટા અબાઉટ ડેટા. ધેટ ઇઝ એક્ઝામ્પલમાં તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે યસ 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 કરેક્ટ, કે જેની અંદર તમે કોલમ્સ, એની ડેટા ટાઇપ્સ અને એની લેન્થ આપેલી. ઓકે, વોટ ઇઝ ડેટા ડિક્શનરી? Sir, it is Data a dictionary information about which contents of metadata, sir. Yes, please repeat. The data dictionary is an information which contains metadata. Which contains metadata, and you can also say that it is a structure of database. Good. Okay, next, what are the components of data dictionary? Sir, catalog. No, 4 components are there. Sir, entities, attributes, Entities, attributes, પછી key, key, relationship. relationship, right. 4 component હોય તમારા. First one is your entity, second one is your attribute, third relationship, and 4 key. Good. Okay, what is record? Sir, it is a record to store data, raw data, Okay, or એક પર્ટિક્યુલર ટેબલની એક રો હોય અને રેકોર્ડ. ગુડ. બીજા સ્ટુડન્ટે પણ એટેમ્પ્ટ કરવાનું છે. એવું નહીં કે ક્લાસમાંથી 5 છોકરા જ એક્ટિવ હોય. બધાએ એટેમ્પ્ટ કરવાનું, ખોટું પડે એનો વાંધો નહીં, પણ એટેમ્પ્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં આપણે ઓલી શું કે વન વે કમ્યુનિકેશન નથી કે ટીવીમાં ન્યૂઝ આવતા હોય ને હું બોલ કરું ને તમારે સાંભળ કરવાનું. આપણે ઇન્ટરેક્ટિવ સેશન છે. હું ક્વેશ્ચન પૂછું, તમારે આન્સર આપવા. પહેલા હું તમને એક્સપ્લેન કરું છું એટલામાં. નથી આવડતું, ગુડ. નો આવડે એ સારું કહેવાય, પણ પહેલા હું તમને એક્સપ્લેન કરું તો એનો તમારે પહેલા આન્સર આપતા શીખો. પછી એ વસ્તુને આપણે સુધારી શકીએ કે ભાઈ ઓકે તમે રોંગ ડાયરેક્શનમાં છો, તમે રાઈટ ડાયરેક્શન. પણ તમે બધા એટલું ધ્યાનથી લેક્ચર સાંભળો છો કે તમને ખબર પડે છે કે
સર શું એક્સપ્લેન કરી દે એ સારી વાત. તો ખાલી આન્સર આપવાનું કરો અને ફેસ ટુ ફેસ તો છે નહીં કે ક્લાસમાં વચ્ચે ઊભા થઈને બધાની વચ્ચે આન્સર આપવાનો છે. ખાલી તમારે માઇક તમારું અનમ્યુટ કરી અને આન્સર આપવાનો. અને મને દેખાય છે આમાં કોણ કોણ આન્સર આપે છે, કોનું માઇક ઓન થાય છે, ઓફ થાય છે. ઓકે, ઇન્ફોર્મેશન નો એક્ઝામ્પલ આપો. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યો બરાબર, એમાં તમે એના સિવાયનો એક ડેટાનો અને સામે એમાંથી કઈ ઇન્ફોર્મેશન ફેચ થાય એનો કોઈ પણ એક એક્ઝામ્પલ. સર એમ્પ્લોય નેમ, એમ્પ્લોય સેલેરી, યસ, એ એડ્રેસ, શેનો એક્ઝામ્પલ થયો? ફોન નંબર. હા, એ શેનો એક્ઝામ્પલ થયો? ડેટાનો. કંપનીમાં ડેટા હોય એમ્પ્લોય. ઓકે, કંપનીમાં. ઓકે, ડેટાનો એક્ઝામ્પલ. હવે એમાંથી ઇન્ફોર્મેશન. સર એમ્પ્લોય માંથી એની જે સેલરી હોય છે એનું પણ ઇન્ફોર્મેશન કહી શકાય, એમ કેટલી સેલરી છે બધાના. અને સર સ્ટુડન્ટ ટેસ્ટ ના સ્કોર હોય એનો વન પીસ ઓફ ડેટા એના સર એને ઇન્ફોર્મેશન કહેવાય ડીબીએમએસ. રાઈટ. એમ્પ્લોય ની જો તમે ઇન્ફોર્મેશન કરો તો એમ્પ્લોય નેમ, એનું સિટી, ફોન નંબર, કઈ કંપનીમાં જોબ કરે છે બરાબર. અને સામે ઇન્ફોર્મેશન એટલે એની સેલેરી નું જે તમે કેલ્ક્યુલેશન કરો કે પર ડે આટલી સેલેરી છે તો એને આટલા દિવસ કામ કરેલું. હા, વર્કિંગ પર્સન્ટેજ એની ઇન્ફોર્મેશન માંગ સર કે ભાઈ 100% વર્ક આપ્યું છે. એટેન્ડન્સ ના પર્સન્ટેજ એ કેટલા દિવસ કંપનીમાં આવે છે એના પર્સન્ટેજ. Yes. ઓકે, આ બધી જ વસ્તુ ઇન્ફોર્મેશન કહેવાય. ઓકે, ગુડ. ઓકે, તો તમારો આના સિવાય કઈ ડાઉટ? નો સર. ઓકે, તો હું એટેન્ડન્સ લઈ લઉં પછી આપણે લેક્ચર એન્ડ કરીએ. સર ડીબીએસ મેન લેબ મેન્યુઅલ કેટલા દિવસમાં આવી જશે? હમણાં હું છે ને તમને ટીમમાં તમે જોજો પોસ્ટ મેં તમને બતાવ્યું ને ફાઇલ્સ બરાબર. તો ફાઇલ સેક્શન ની અંદર ડીબીએમએસ નું ફોલ્ડર છે. એ ફોલ્ડર ની અંદર લેબ મેન્યુઅલ ફોલ્ડર હશે. ત્યાં તમને એક પીડીએફ મળશે. એ પીડીએફ તમારે ડાઉનલોડ કરી દેવાની અને એની અંદર કઈ રીતે તમારે બધી વસ્તુ લખવાની છે તો એ હું તમને લેબ સેશન્સમાં કહી દઈશ કે તમારે કઈ વસ્તુ કઈ રીતે લખવાની છે બરાબર. એમાં તમારે જે ક્વેરીઝ ના સ્ટેટમેન્ટ આપેલા હશે એમાં તમારે એ ટેબલનો યુઝ કરી અને ક્વેરીઝ કરવાનો. યસ સર. ઓકે, આજનું સેશન આપણે અહીંયા એન્ડ કરીએ અને નેક્સ્ટ જે લેક્ચર આપણો છે એની અંદર આપણે ડેટાબેઝ સિસ્ટમ એન્વાયરમેન્ટ એ ટોપિક ઉપર ડિસ્કસ કરીશું. જેના 4 કમ્પોનન્ટ્સ છે. ઓકે, એન્ડ ડીએ અને ડીબીએ વચ્ચેનો ડિફરન્સ અને ફંક્શન્સ અને રિસ્પોન્સિબિલિટી ઓફ ડીબીએ, આ 3 ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, તો સેશન એન્ડ કરીએ. કોઈને કઈ ડાઉટ નથી ને? કઈ વસ્તુ પૂછવી હોય એવું કઈ? નો સર. ઓકે, સર તમારી જે પેલો બ્લોગ છે જે પ્રોગ્રામિંગ સોલ્યુશન એ જ છે ને તમારો જે વેબસાઇટ કઈ? હા હા યસ, હું તમને બતાવી દઉં, ફરીથી બતાવી દઉં. Just a minute. બ્લોગની લિંક છે એ ASV program solution .blogspot.com. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી ASV program solution .blogspot.com. આની અંદર તમારે મેં તમને કીધું હતું એ રીતે એ તમારે અહીંયા ઓરેકલમાં જવાનું નીચે
ઓકે મેનુમાંથી તે તમને અહીંયા બધા જ વસ્તુ જે છે એ દેખાશે, અથવા તો એમ ના કરવું હોય તો તમારે અહીંયા સાઇટ મેપમાં જતું રહેવાનું. ઓકે સાઇટ મેપની અંદર તમને બધા જ સબ્જેક્ટનું જે મટીરિયલ છે એ દેખાશે. DBMS નું જે આ મટીરિયલ છે તે એ અહીંયા મૂકેલું છે. અહીંથી તમે ક્લિક કરશો તો આપણા જે વિડીયો લેક્ચર્સ છે એ તમને અહીંથી દેખાશે. પ્લસ તમે ઓરેકલમાં જશો, બરાબર, તો ઓરેકલની અંદર એની ઇન્સ્ટોલેશન ગાઈડ છે. પછી આપણા જે પ્રેક્ટિકલ સેશન્સની અંદર જેટલી વસ્તુ છે, DDL કમાન્ડ, DML કમાન્ડ, ઓપરેટર્સ, બરાબર, જેટલા પણ પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે, બરાબર, એ બધા જ અહીંયા એક્સપ્લેન કરેલા છે. હું તમને બતાવું. જેમ કે આ DDL કમાન્ડ છે ઓરેકલની અંદર, તો એ શું હોય, એની થિયરી લખેલી છે, એમાં કઈ કઈ કમાન્ડ્સ આવે, એની સિન્ટેક્સ શું હોય, બરાબર, એ બધું લખેલું છે. અને પછી નીચે એનો એક્ઝામ્પલ આપેલો છે, ક્વેરીઝ ની સાથે સ્નેપશોટ પાડીને મૂકેલું છે મેં, કે તમે ક્વેરીઝ અને નીચે તમારા એન્ડ ક્વેરી કરો તો એનું શું આઉટપુટ આવે. તમે બેઝિક આ બધી ક્વેરીઝ કરશો તો પણ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર. એટલે તમે ઘરે પણ બેસી અને આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો, બરાબર. આપણો લેબ સેશન્સ આવે એમાં ઓરેકલ ઇન્સ્ટોલેશનનું આખી પ્રોસેસ જે છે એ, પ્લસ તમારા પ્રેક્ટિકલ જે છે આપણે સ્ટાર્ટ કરીશું ત્યારે હું તમને આમાંથી બતાવી દઈશ કે તમારી ક્વેરીઝ કઈ રીતે કરવાની છે. એટલે હું તમને રન કરીને બતાવીશ આખી બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. અને તમારે ફરીથી પણ જોવું હોય તો તમે અહીંથી પણ જોઈ શકો છો. પ્લસ એના લેબ સેશનના પણ હું વિડીયો રેકોર્ડ કરીને યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે, તો એમાંથી પણ તમે રિવ્યુ કરી શકો છો. જેમ જેમ આપણા લેબ સેશન્સ, લેક્ચર સેશન્સ પતતા જશે એટલે આપણી જે યુટ્યુબ ચેનલ છે CE007, એના ઉપર DBMS પ્લેલિસ્ટમાં જશો, પ્લેલિસ્ટની અંદર DBMS પ્લેલિસ્ટ હશે, એની અંદર તમે જશો એટલે તમને લેબ સેશન્સ અને લેક્ચર સેશન્સના બધા વિડીયો ત્યાં અવેલેબલ હશે, બરાબર. એમાં નામ લખેલું જ હશે, પ્રેક્ટિકલ 1, પ્રેક્ટિકલ 2, લેક્ચર હશે તો એનું ટોપિક લખેલો છે કે આ ટોપિકનો યુનિટ 1 નો આ ટોપિક, યુનિટ 2 નો આ ટોપિક. અને સ્ટીલ તમને કઈ ડાઉટ, કન્ફ્યુઝન હોય તો આપણા લેબ લેક્ચરમાં તમે મને કન્સલ્ટ કરી લેજો. ઓકે, આના સિવાય કંઈ? No, sir. No, sir. Okay, then we will meet in next lecture. Thank you for joining. Thank you everyone. You can leave the meeting. ઓકે સર, બાય સર. Bye, sir. Bye. Bye. બાય. Bye.